દોસ્તો આપણે ઘણીવાર જોયું હશે કે જો સામેવાળી વ્યક્તિને બગાસું આવ્યું હોય તો આપણને તરત જ બગાસું આવી જાય છે. આ ઉપરાંત આપણે બગાસા વિશે વિચારીએ તો પણ આપણને બગાસું આવી જાય છે. તેનું રીઝન છે એક વૈજ્ઞાનિક કારણ છે કે આપણા બોડીની અંદર મગજની અંદર અનેક ઘણા કોષો આવેલા છે. તેની અંદર ન્યુરોન્સ પણ આવેલા છે. આ ન્યુરોન્સની અંદર એક મિરર નામનું ન્યુરોન્સ રહેલું છે જે આપણે પ્રતિક્રિયા કરીએ તે સામેવાળી પ્રતિક્રિયા કરે છે. જેના કારણે જો આપણને બગાસું આવ્યું હોય, આ ઉપરાંત સામેવાળા વ્યક્તિને બગાસું આવ્યું હોય તે સેમ પ્રતિક્રિયા આપે છે. જો આપણને બગાસું આવ્યું ગયું હોય તો સામેવાળી વ્યક્તિ આપણી જોડે ઊભો હોય તો તેની અંદર પણ એક ન્યુરોન્સ એક્ટિવ થાય છે, જેના કારણે સામેવાળી વ્યક્તિને પણ બગાસું આવી જાય છે. આ બગાસું આવવાનું એક જ રીઝન છે કે ન્યુરોન્સ મિરોન મગજની અંદર મિરર ન્યુરોન્સ એક્ટિવ થાય છે, જેના કારણે આપણે જે પ્રતિક્રિયા કરી હોય તે સામેવાળી પ્રતિક્રિયા કરે છે, જેને ચેપેલું કહેવામાં આવે છે. પરંતુ દોસ્તો આ ચેપેલું છે પરંતુ તેના કોઈ જ નુકસાન નથી. બગાસું વન ટાઈમ જ આવે છે, તે થોડા ટાઈમ પછી જતું રહે છે. એટલે કે બગાસું 1 સેકન્ડથી લઈને 30 સેકન્ડ સુધીનું જ હોય છે, તેની વધારે. દોસ્તો આપણે ઘણીવાર જોયું હશે કે જો સામેવાળી વ્યક્તિને બગાસું આવ્યું હોય તો આપણને તરત જ બગાસું આવી જાય છે. આ ઉપરાંત આપણે બગાસા વિશે વિચારીએ તો પણ આપણને બગાસું આવી જાય છે. તેનું રીઝન છે એક વૈજ્ઞાનિક કારણ છે કે આપણા બોડીની અંદર મગજની અંદર અનેક ઘણા કોષો આવેલા છે. તેની અંદર ન્યુરોન્સ પણ આવેલા છે. આ ન્યુરોન્સની અંદર એક મિરર નામનું ન્યુરોન્સ રહેલું છે જે આપણે પ્રતિક્રિયા કરીએ તે સામેવાળી પ્રતિક્રિયા કરે છે. જેના કારણે જો આપણને બગાસું આવ્યું હોય, આ ઉપરાંત સામેવાળા વ્યક્તિને બગાસું આવ્યું હોય તે સેમ પ્રતિક્રિયા આપે છે. જો આપણને બગાસું આવ્યું ગયું હોય તો સામેવાળી વ્યક્તિ આપણી જોડે ઊભો હોય તો તેની અંદર પણ એક ન્યુરોન્સ એક્ટિવ થાય છે, જેના કારણે સામેવાળી વ્યક્તિને પણ બગાસું આવી જાય છે. આ બગાસું આવવાનું એક જ રીઝન છે કે ન્યુરોન્સ મિરોન મગજની અંદર મિરર ન્યુરોન્સ એક્ટિવ થાય છે, જેના કારણે આપણે જે પ્રતિક્રિયા કરી હોય તે સામેવાળી પ્રતિક્રિયા કરે છે, જેને ચેપેલું કહેવામાં આવે છે. પરંતુ દોસ્તો આ ચેપેલું છે પરંતુ તેના કોઈ જ નુકસાન નથી. બગાસું વન ટાઈમ જ આવે છે, તે થોડા ટાઈમ પછી જતું રહે છે. એટલે કે બગાસું 1 સેકન્ડથી લઈને 30 સેકન્ડ સુધીનું જ હોય છે, તેની વધારે. દોસ્તો આપણે ઘણીવાર જોયું હશે કે જો સામેવાળી વ્યક્તિને બગાસું આવ્યું હોય તો આપણને તરત જ બગાસું આવી જાય છે. આ ઉપરાંત આપણે બગાસા વિશે વિચારીએ તો પણ આપણને બગાસું આવી જાય છે. તેનું રીઝન છે એક વૈજ્ઞાનિક કારણ છે કે આપણા બોડીની અંદર મગજની અંદર અનેક ઘણા કોષો આવેલા છે. તેની અંદર ન્યુરોન્સ પણ આવેલા છે. આ ન્યુરોન્સની અંદર એક મિરર નામનું ન્યુરોન્સ રહેલું છે જે આપણે પ્રતિક્રિયા કરીએ તે સામેવાળી પ્રતિક્રિયા કરે છે. જેના કારણે જો આપણને બગાસું આવ્યું હોય, આ ઉપરાંત સામેવાળા વ્યક્તિને બગાસું આવ્યું હોય તે સેમ પ્રતિક્રિયા આપે છે. જો આપણને બગાસું આવ્યું ગયું હોય તો સામેવાળી વ્યક્તિ આપણી જોડે ઊભો હોય તો તેની અંદર પણ એક ન્યુરોન્સ એક્ટિવ થાય છે, જેના કારણે સામેવાળી વ્યક્તિને પણ બગાસું આવી જાય છે. આ બગાસું આવવાનું એક જ રીઝન છે કે ન્યુરોન્સ મિરોન મગજની અંદર મિરર